ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ વિવેક ચૂડામણીમાં 203માં શ્લોકમાં 204માં શ્લોકમાં કહ્યું તદાત્મનાત્મનો સમ્યક વિવેકેનૈવ સિદ્ધ્યતિ તતો વિવેક કર્તવ્ય પ્રત્યેગાત્મ સદાત્મનો જલમ પંકવત અત્યંતમ પંકાપાયે જલમ સ્ફુટમ યથા ભાતિ તથાત્માપી દોષાભાવે સ્ફુટપ્રભ. શંકરાચાર્યજી વાત કરે છે કે આ સંસાર જે છે એનું સ્વરૂપ શું છે. સંસાર જે આપણને નડી રહ્યો છે એ સંસારનું સ્વરૂપ શું છે કે એ તો કલ્પિત છે, અજ્ઞાનમાંથી જન્મેલો હોવાને કારણે કલ્પિત છે, સાચો જન્મ નથી, અજ્ઞાનમાં કારણે જણાય છે. અને એ અજ્ઞાન નિવૃત્ત કરો તો સંસાર જીવનમાંથી જતો રહે. સંસાર એટલે જે આપણને નડી રહ્યું છે તે જન્મ મરણ નડતું હોય, એના કારણે ભયને સંસાર કહેવાય. અને એ સિવાય આપણને વૃદ્ધાવસ્થા નડે, આ નડે, તે નડે, લોકો નડે, બધું અનેક વસ્તુ. નડતર અહીંયા થાય છે ને, નડતર નામની કોઈ વસ્તુ જન્મેલી નથી, નડતર અહીંયા હોય છે. ભગવાને નડતરને જન્મ, એ નડતર શબ્દ ખરો છે નહીં, એટલે નડતી વસ્તુ. તમે કહો કે કંઈક વસ્તુ નડે છે તો એ વ્યક્તિ કહે છે મને નડે છે, મતલબ કે એ નડે છે એવો ખ્યાલ ક્યાં જન્મ્યો છે? અહીંયા. એ અજ્ઞાનને કારણે છે. એક જ વસ્તુ છે જગતની અંદર અને એ છે તમે. તમારાથી અન્ય છે જ નહીં તો પછી તમારા માટે કોઈ નડતરનો વિષય જ કેવી રીતે હોય? નડતી વસ્તુ અને જેને નડી રહી છે જુદા તો હોય. નડતરનો વિષય અને નડતરનો વિષયી. હું જે મને નડે છે એવું કહેનારો ગજબનું છે આ તો. એટલે કલ્પિત છે, કમ્પ્લીટ. એટલે કશું નડી રહ્યું છે તો એને દૂર કરવાને બદલે આ જે નડતરનું મૂળ કારણ છે અજ્ઞાન, એને દૂર કરો. નહીં તો નડતી વસ્તુને દૂર કરવાનો પ્રયત્ન કરશો ને તો એકને દૂર કરી દેશો, બીજું શરૂ થશે. બીજું નડતું હોય છે એને દૂર કરશો, ત્રીજું. આનું નામ સંસાર. જીવનભર હાથમાં તલવાર લઈ અને ફર્યા કરવાનું. અને હવે છેવટે તો પછી તલવારે ઉચકાતી જ નથી. એટલે હવે પછી બિલકુલ નિરાશ થઈને બેઠા છીએ. જ્યારે તો શરીરમાં તાકાત હોય ને ત્યારે તો આમ હાથમાં તલવાર લઈને વીજીએ, આવી જાઓ મારી આસપાસ, આવ્યા તો આવી બાજુ. હા, પછી ધીરે 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 તલવાર જેટલી ઊંચી હવે ધીરે ધીરે નીચે આવી રહી છે. અને પછી તો એવો સમય આવે કે ઉઠે જ નહીં તલવાર. લાચારી, લાચારી, વૃદ્ધાવસ્થા. લાચારી ના હોય. મનુષ્ય તરીકે જન્મ આપ્યો અને જો શ્રેષ્ઠ જન્મ હોય તો મનુષ્યના જીવનમાં લાચારી ના હોવી જોઈએ. તમને શ્રેષ્ઠ જન્મ આપ્યો અને તમને લાચાર જ રાખે જીવનભર તો પછી તો કયો જન્મ છે? સમજો આ વસ્તુ. એટલે મનુષ્ય જન્મ શ્રેષ્ઠ કહો તો પછી ખરેખર મતલબ એ જીવન સુંદર હોવું જ જોઈએ. તો પછી લાચારી ના હોવી જોઈએ. પણ લાચારી જણાય છે તો પછી એનું કારણ કંઈક બીજો છે, ખરેખર નહીં, પરંતુ આ સંસાર. લાચારી એટલે સંસાર, એનું કારણ છે અજ્ઞાન. અજ્ઞાન નિવૃત્ત થવું છે.
અજ્ઞાન નિવૃત્તિ માટે જ્ઞાન પ્રાપ્ત કરવું, પ્રોપર ઇન્ક્વાયરી કરવી, એનાલિસિસ કરવું. શેનું? આત્મા, અહમ. અને પછી એ ઉદાહરણ પણ આપ્યું સરસ, જલમ પંકવત અત્યંતમ. જલમ અત્યંતમ પંકવત, પંક અપાય જલમ સ્ફુટમ. એટલે કે છે કે આ જળ જે છે એ દાખલા તરીકે અહીંયા તો ઘણી જગ્યાએ ને આપણા ત્યાંય છે. મને યાદ છે કે આણંદ જતા ક્લાસ લેવા તો અહીંયા પેલું હાઈવે પર શિયાળામાં કે ઉનાળામાં તમે જાઓ તો ક્યાંક ક્યાંક પેલા તળાવ જેવું, નાના નાના તળાવ જેવું હોય હાઈવેની બંને બાજુ, પણ એકદમ લીલું, બરાબર લીલા રંગ. આપણને લાગે કે આ તો કેવળ અહીંયા લીલ જ છે, પાણી નહીં હોય એટલું. આ તો બરાબર છે ભાઈ, એ જમાનામાં તો લોકો તળાવના પાણી જ પીતા હતા. એટલે આવતા જતા યાત્રીઓ હોય સમજો, અને તરસ લાગે ને પાણી પીવું, પણ એ તો આ તો અહીંયા તો પાણી છે જ નહીં, ખાલી લીલ જ છે. ના ભાઈ, તમારી તરસ છીપે એમ છે, જળ છે, પરંતુ શું કરવું પડે? હટાવવી પડે, લીલને હટાવવી પડે. એટલે આ પંકનું નામ આપણે અહીંયા લીલ ગણી લો. પંકવત અત્યંતમ જલમ આવું હોય, અને તો શું કરવું પડે? પંક અપાય, એને દૂર કરવું પડે. એ લીલને દૂર કરો તો જલમ સ્ફુટમ, જળ છે સ્પષ્ટ થઈ જાય, તમારી તરસ છીપે. યથા એટલે આ ઉદાહરણ છે. તથા આત્મા આપી ભાતિ, આત્મા પણ આવો સ્ફુટ પ્રભહ ભાતિ, આત્મા પણ આવો સ્પષ્ટ થઈ જાય તમને. કેવો છે? અસંસારી. તમારી તરસ જે છે સંસારને દૂર કરવાની, તમારી તરસ જે છે એ છીપી જાય, કારણ કે તમે જ વાસ્તવમાં અસંસારી છો. એ છીપી જાય ક્યારે? દોષ અભાવે. આ દોષ એટલે લીલ. દોષ અભાવે, દોષ અપાય, દોષ દૂર કરો. એટલે વાસ્તવની અંદર જે બધા આપણા વિશેના જે ભ્રમ જે છે એ ભ્રમની નિવૃત્તિ કરો. કશું કરવાનું નથી, બેઠા બેઠા ભ્રમની નિવૃત્તિ કરો. હું દેહ છું, હું મન છું, ફલાણો છું, ઠીકણો છું, ને એને કારણે પછી બીજા બધા જે ભ્રમ જન્મે છે, અને એમાંથી જ સંસાર જન્મે. બીજું શું ચાલે? આ કોઈ ભ્રમ નથી હોતા તો સંસારે નથી હોતો, એ પાછો અનુભવ છે. સુષુપ્તિની અંદર કોઈ મારા વિશે હું કોઈ ભ્રમ જ નથી સેવતો. ભ્રમ નથી સેવતા તો તમે અનંત છો, સંસારથી રહિત છો. જાગ્યા એટલે વળી એમાં આત્મબુદ્ધિ કરી, અને એ આત્મબુદ્ધિ કરી, એ આત્મબુદ્ધિને જ લીલ કહેવાય. હું દેહ છું, આ લીલ. એટલે વાસ્તવિક રીતે તમે જે છો અસંસારી છો, જેને શોધી રહ્યા છો, તમારી તરસ છે સંસારને દૂર કરો, અસંસારી બની જવાની તમારી જે તરસ છે, એ તરસ વાસ્તવની અંદર એ છીપાઈ જાય, તમે તમારી જાતને જાણો તો. આ લીલ દૂર કરો એટલે બેઠા બેઠા જાગૃત અવસ્થામાં આત્મનાત્મ વિવેક કરો, એમ કહેવાય છે. તો એ લીલ દૂર થઈ જાય તો તમને જે પૂર્ણતાની અપેક્ષા છે, જે અમૃતત્વની અપેક્ષા છે, કે શાંતિની અપેક્ષા છે, સુખની અપેક્ષા છે, સલામતીની અપેક્ષા છે, આનાથી વિરુદ્ધ છે એનું નામ સંસાર. સલામતીની વિરુદ્ધ અસલામતી, સંસાર. નડે છે ને? હા, નડે છે. શાંતિની વિરુદ્ધ શું? ખલબલાટ મનની અંદર. નડે છે સંસાર. એટલે વાસ્તવની અંદર આ પૂર્ણતાની વિરુદ્ધ અધૂરપ નડે છે. નડે જ ને સ્વામી, અધૂરપ તો નડે જ ને. અધૂરપને જ પૂરી કરવી છે જીવનમાંથી. આમ નામ સંસાર. હું અધૂરો છું, અધૂરપ છે. શરીર અધૂરો જ છે, શરીર તો મર્યાદિત જ છે. શરીર અધૂરું છે, મન અધૂરું છે, મનમાં જ્ઞાન અધૂરું છે. અધૂરું એટલે ઓછું, બહુ લિમિટેડ. મન અધૂરું છે. તમારી લાગણીઓ કેટલી અધૂરી. તમે પ્રેમ કરો કોઈને, કેટલો પ્રેમ કરો? સ્વામીજી, હું તો અનંત પ્રેમ કરું છું. ભાઈ રવા દો ને, ના બોલો તો સારું. ખાલી એ વ્યક્તિ ખાલી એક આડું ઓળું સહેજ કે તમારો પ્રેમનો આટલો મોટો અનંત પ્રેમનો ઉભરો ફટ કરતો નીચે આવી જાય છે, તરત નીચે આવી જાય. હજુ વધારે બોલે તો વધારે એકદમ તળિયે જતો જાય, અને હજુ વધારે બોલે તો કે હવે આપણે જોડે નહીં રહી શકીએ. હા, જુઓ, એટલે આ બધો ખાલી આભાસ જ હતો. એટલે આપણી લાગણીઓની એ મર્યાદા છે. કરુણા તમારી હોય કે તો મર્યાદિત હોય, કેટલું. ઇન શોર્ટ, આ રીતે લાગણીઓની મર્યાદા છે, તમારા જ્ઞાનની મર્યાદા છે, તમારી મેમરી મર્યાદિત છે,
અને ઇન્દ્રિયોની શક્તિઓ મર્યાદિત છે, શરીર મર્યાદિત છે, બરાબર. શરીર મર્યાદિત છે કાર્યશક્તિની દ્રષ્ટિએ. થાકીએ જઈએ, વજન ઉચકીએ કેટલું ઉચકીએ, ચાલીએ કેટલું ચાલીએ, જો. એટલે આ બધું મર્યાદિત જ છે ને મર્યાદિત જ રહેવાનું છે. એ કદી અનંત નહીં બની શકે, કદી નહીં બની શકે. હા, એમાં અહમ બુદ્ધિ કરીને હું અધૂરો છું એ લીલ છે, નામ સંસાર છે. એ અધૂરા છે એ આપણને નથી નડતું, પણ હું અધૂરો છું એ નડે છે. હા, હું અધૂરો છું એટલે એ સંસારનું નામ સ્વામીજી શરીરની મર્યાદા છે ને એ સંસાર છે. ના 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 ના, મનની મર્યાદા છે, લાગણીઓની મર્યાદા છે, આ બધી યાદશક્તિની મર્યાદાઓ છે. એ તો એ કંઈ નડે નહીં. વાસ્તવની અંદર હું આટલો જ છું એ નડે છે આપણને. અને એ શા માટે નડે છે? આવો પ્રશ્ન કર્યો કે સ્વામીજી હું અધૂરો છું એ વસ્તુને હું આમ કેમ સ્વીકારી ના શકું? અને નજર કરો જગતની અંદર તો ખબર પડે છે કે હું અધૂરો છું એવું કોઈ પણ માણસ ના સ્વીકારે. એ અમેરિકન હોય તો ન સ્વીકારે, આફ્રિકન હોય તો ન સ્વીકારે, ચાઇનીઝ હોય તો ન સ્વીકારે, ને આપણો ઇન્ડિયન હોય તો ન સ્વીકારે. હું અધૂરો છું એ વસ્તુ કોઈ સ્વીકારે નહીં. તામિલિયાને ન સ્વીકારે, ગુજરાતી હોય એ ન સ્વીકારે. ઇનફેક્ટ આખી હ્યુમેનિટીની જે દોડ છે એ અધૂરપને પૂરી કરવાની છે. એને જીવનમાં સફળતા કોને કહેવાય? અધૂરપ જતી રહે સ્વામીજી, બસ તો સફળતા. એટલે પણ જો શરીર મન બુદ્ધિને અહમ માનીને ચાલ્યા તો એ કદી પૂરી થવાની નથી. એટલે જન્મ મૃત્યુનું જે ચક્કર જે છે એ આના માટે ભગવાને આપે છે. જન્મ, મનુષ્ય જન્મ આપે ને વારંવાર, એનું કારણ આટલું જ છે કે ખરેખર તમે આ અધૂરપને પૂરી કરો. અધૂરપને કેવી રીતે પૂરી કરવાની? હું અધૂરો નથી, આ લીલ દૂર કરવાની જરૂર છે. હું આ છું, હું આ છું, મન છું, બુદ્ધિ છું, વગેરે વગેરે. સમજી ગયા? એટલે આ રીતે અહીંયા કહે છે કે લીલ દૂર કરો. પણ હવે એક ખાલી તફાવત એટલો જ છે કે લીલ પેલા તળાવ વગેરેના કિસ્સામાં તો તમે ખરેખર ભૌતિક રીતે, શારીરિક રીતે એને લીલ દૂર કરવી પડે. અહીંયા લીલ દૂર કરવા માટે આ બ્રેઇનને ખોલીને અંદરથી બધા આમ કરવાથી કશું નહીં થાય. ઉપરથી પછી તો આ પ્રક્રિયા જ પૂરી થઈ જશે. જો બ્રેન ખોલીને આમ કશું કર્યું તો ફરી પછી હું અધૂરો છું કે હું પૂરો છું એવું કહેવા માટે જ નહીં આવ્યો. એટલે અહીંયા તો કેવળ અને કેવળ વિવેક કરવાનો છે. વિવેક કરવાનો. અને વિવેક એટલા માટે કે એક વસ્તુ એવી છે ત્યાં, હમણાં હું બતાવું છું તમને, કે આ હું એ વસ્તુ જે છે એ તો સદાય રહે છે જ. અને એના ઉપર તમે જે ઉમેરો છે એ બધું દૂર કરવાની જરૂર છે. બસ એ જ. એની અને આના માટે આચાર્યએ આત્મબોધમાં ઉદાહરણ આપ્યું કે જેવી રીતે ડાંગર વગેરે હોય છે, જ્યારે આ લોકો પાક તૈયાર થઈ જાય અને પછી પેલો બધું એનો એને શું કહે, આ લોકો લણી લે અને પછી આ ડાંગર જે છે એને છડે. એ ડાંગરને જેમ છડીએ, આ ઉદાહરણ છે ક્યાં આત્મબોધમાં શંકરાચાર્યજી આપે છે કે ડાંગરને જેમ છડો અને એમ જેમ છોતરા નીકળી જાય એ રીતે જાણે કે તમે વિવેક દ્વારા આ બધું આ જે છે છોતરા, આ પ્રકારનો ખ્યાલ કે હું આ છું, મનુષ્ય છું, શરીર છું, આ છું, તે છું, એ છોતરા છે એ દૂર કરો તો વાસ્તવિક રીતે તમે સમજીશું. ત્યાં પણ પાછું ફિઝિકલ, શારીરિક, પણ અહીંયા શારીરિક નહીં, એટલું સમજવા. એ યુક્ત્યા અવઘાત, ત્યાં આત્મબોધમાં શબ્દ વાપર્યો, હું આખો શ્લોકમાં નથી જતો. યુક્ત્યા અવઘાત, અવઘાત કરો, પાઉન્ડિંગ કરો, પણ શેનાથી કરો? યુક્ત્યા. યુક્ત્યા એટલે આત્મનાત્મ વિવેકથી તમે છોતરા દૂર કરો. ત્યાં બરાબર છે, ડાંગરના કિસ્સામાં તો તમારે કરવું પડે. ત્યાં ખાલી વિવેક કરીએ છીએ સ્વામીજી કે પ્રત્યેક ડાંગરનો દાણો એની અંદર ચોખ્ખો જ રહેલો છે અને એના એવું માનીને અમે ભાત રાંધીએ છીએ. ના ભાઈ ના, ત્યાં તો દૂર કરવું પડશે. હા, અને આ વસ્તુ જે છે આપણે આ પ્રકારે યુક્તિ કરી, પરંતુ યાદ રાખવાનું કે સાથે સાથે શ્રુતિનો સપોર્ટ છે. શ્રુતિના સપોર્ટથી યુક્તિ. એટલે જેવી રીતે આંખને જોવા માટે આંખ જોઈએ અને દર્પણ પણ જોઈએ, એવી ને એવી રીતે મારી જાતને જોવા માટે યુક્તિ પણ જોઈએ અને શાસ્ત્રરૂપી દર્પણ પણ જોઈએ. શાસ્ત્ર દર્પણ
ન હોય તો હું ન જોઈ શકું મારી જાતને, અને કેવળ યુક્તિ કર્યા કરું અને શાસ્ત્ર દર્પણ ન હોય તોય ન જોઈ શકું. મારી આંખને જોવી હોય તો આંખનો તો ઉપયોગ કરવો જ પડે. આંખને જોવા માટે આંખનો ઉપયોગ કરવો પડે, પણ આંખના જોવા માટે આંખનો ઉપયોગ કરું તો ક્યારેય આંખ ન દેખાય. આંખને જોવા માટે શેનો ઉપયોગ કરવો પડે? દર્પણનો ઉપયોગ એ કરવો પડે. સારી રીતે દર્પણનો ઉપયોગ કરીએ છીએ, આંખ બંધ કરી દઈશું તોય નહીં દેખાય. એટલે બંને શ્રુતિ અને યુક્તિ બંને જોઈએ. એટલે યુક્તિ પણ કરવાની, વિવેક કરવાનો, બુદ્ધિનો ઉપયોગ કરવો જ પડે. શાસ્ત્રએ કહ્યું કે તું તો આત્મા છું, તું શરીર મન બુદ્ધિ નથી, બસ તો હું સ્વીકારી લઉં છું, તો સંસાર નહીં જાય. એટલે શ્રુતિ યુક્તિ. અને આ રીતે ત્યાં 203 ને 4ની અંદર આ બધું કહેવામાં આવ્યું. અને ત્યાં પેલું 203ની અંદર તમે જુઓ, પ્રત્યેગાત્મ સદાત્મનો હોય એમ કરીને છે. ત્યાં એક થોડીક આપણે કાળજી લેવાની છે. જો પ્રત્યેગાત્મ સદાત્મનો હો તો પછી પ્રત્યેગાત્મ સદાત્મ વચ્ચે વિવેક કરવાનો છે. એ વસ્તુ જરા બેસે એમ નથી. એટલે આપણે બીજું રીડિંગ છે, પ્રત્યેગાત્મા સદાત્મનો હોય, એટલે કે પ્રત્યેગાત્મા અને અસદ આત્મા વચ્ચે વિવેક કરવાનો છે એમ. અસત આત્મા એટલે આ બધા જેને જાગ્રત કાળે અજ્ઞાની કે સંસારી વ્યક્તિ જાગ્રત કાળે જે પોતાની સતત ઓળખાણ આપે છે એ અસદ આત્મા છે. એને આપણે અહંકારે કહીએ છીએ. એ અસત છે. હું શરીર છું, હું આ છું એમ કરીને ઓળખાણ આપે છે ને. હું આવ્યો ત્યાં સ્વામીજી, હું હમણાં જ પહોંચું છું, હું આમ છું તેમ છું. આ મને 50 થયા સ્વામીજી, મારે 2 બાળકો છે, મને આમ છે, મારા પત્ની છે, મારું કુટુંબ. આ બધી તમારી વિશેની તમે ઓળખાણ આપો છો. આ બધી અસદ આત્મા છે. આ અસદ આત્મા છે એટલે ફેંકી દેવું એવું બધું નથી, પણ એ અસત છે એટલું યાદ રાખવાનું છે બસ. ચાલો, એટલે આ બધી ચર્ચા આપણે કરી હતી. હવે 205મો શ્લોક. અસન્નિવૃત્તૌ તુ સદાત્મના સ્ફુટમ પ્રતીતિરેતસ્ય ભવેત પ્રતીચઃ તતો નિરાસઃ કરણીય એવ સદાત્મનઃ સાધ્વ અહમાદિ વસ્તુનઃ. જે પહેલાં ઉદાહરણ જે આપ્યું ને એમણે, એ જ વસ્તુને પેલું જે મેં તમને કહ્યું જળ અને લીલ વગેરેનું, એ વસ્તુને જ જાણે વધારે સ્પષ્ટ કરી રહ્યા છે. જેવી રીતે ત્યાં તમે જેમ જળ, તમારે તરસ છીપાવવા માટે જળ જોઈએ તો તમે થોડી લીલને દૂર કરી દો અને જળ તમને ઉપલબ્ધ બને, તમારી તરસ છીપી જાય. એવી રીતે અહીંયા અસદ નિવૃત્તિ કરો. અસદ આત્માની નિવૃત્તિ. અસદ આત્માની નિવૃત્તિ એટલે સમજીએ, આ શરીરને આત્મા કહીએ છીએ તો એ શરીરની નિવૃત્તિ કરી દેવાની, ખ્યાલની નિવૃત્તિ. એટલે હું એક વ્યક્તિ જે છું એણે પણ આ રીતે લીલની નિવૃત્તિ, અસદ નિવૃત્તિ કરવાની છે. અસદ એટલે જ્યાં અહમ બુદ્ધિ કરેલી છે એ ખરેખર અહમને લાયક નથી. અહમ એટલે આત્માને લાયક નથી. એવી અનાત્મા છે શરીર મન બુદ્ધિ, એમાં આત્મબુદ્ધિ કરેલી છે એ, અને કારણે બધા અસદ આત્મા બની ગયા છે. એ અસદ આત્માની નિવૃત્તિ કરવાની. એટલે હું લાગણીશીલ છું, હું આ છું, તે છું, તે બધું, હું એન્જિનિયર છું, ડૉક્ટર છું, ફલાણો છું, આ બધું અસદ આત્મા કહેવાય બુદ્ધિની દૃષ્ટિ. ભૂખ્યો તરસો આ તે બધું. અને હું તો કહું છું હું અજ્ઞાની છું કેવું, અથવા હું બેભાન થઈ ગયો તો કેવું. આ બધું ભાનમાં એટલે કહું હું બેભાન થઈ ગયો હતો. આ બધું કારણ શરીરને અંતર્ગત. આઈ વોઝ અનકોન્શિયસ કે આ બધું અસદ આત્મા. પજાડો પાતળો વગેરે બધું. મેં છે ને સમય 10 કિલો વજન ઉતાર્યું. એટલે હું હવે 70માંથી હવે 10 ઘટાડી દઉં. હું એટલો છું. હું 60 કિલોનો છું. બાપા બહુ સરસ. અને આ બધું અસદ આત્મા છે. આ નડે 101% નડે. કઈ રીતે નડે? એકવાર 10 કિલો ઉતાર્યા પછી એટલા બધા સાવધાન રહેતા હોય છે લોકો. ભાવતી વસ્તુઓ સામે બીજા બધા ખાય ડાઇનિંગ ટેબલ પર, આપણે નાડીએ. મોંમાં તો બહુ એ લાળ આવી રહી છે આમ બધું જોઈને, ગાંઠિયાને આ ફલાણું. પણ હવે અડે નહીં. 60 મેન્ટેન કરવા માટે જે ભોગ આપવો પડે એને કારણે હું એ વ્યક્તિને તપસ્વી જ કહી દઉં. સરળ નથી, તમને કહું, સહેજ પણ સરળ નથી. સહેજ તમે ઢીલ મૂકવો નથી ને એની સાથે 60નું 63 થઈ જાય. 101% જોઈ લેજો.
60 ને 60 મેન્ટેન રાખવું એ જરાય સરળ નથી. અમુક ચાલવું જ પડે, અમુક એક્સરસાઇઝ કરવી જ પડે. સારું સમજી, હું તો ખાવામાં કાળજી લઈ લઈશ, હવે ચાલવાનું બંધ કરી દઉં છું. પટ 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 પટ. નડતર, હું 60 કિલોનું છું એ નડે છે. શરીરને બિચારાને કશું નથી. શરીર તો 60 ને બદલે 70 થાય તો એને કશું નથી. શરીરને કોઈ પ્રકારની ગ્રંથિ નથી. એટલે તો શરીર ભલે બેડોળ દેખાય તો બેડોળ, પરંતુ શરીર તો ફેટ જમા કરતું જ જાય અહીંયા કે સંકટ સમયે કામ લાગશે, લાવો અત્યારથી સ્ટોર કરીએ. અહીંયા સ્ટોર કરે, અહીંયા સ્ટોર કરે, બધે સ્ટોર કરે. શરીરને કોઈ ગ્રંથિ નથી. શરીર પરથી આ માથા પરથી વાળ જતા રહે તો શરીરને કંઈ તકલીફ નથી કે ભાઈ હા અરે રે હું વાળ વગરનો થઈ ગયો. એ શરીરને માં અહમ બુદ્ધિ કરીને બેઠેલા અન્ય ગ્રંથિ છે. પેલા ચેતનને ગ્રંથિ છે, શરીરને કોઈ ગ્રંથિ નથી. અંતઃકરણને ગ્રંથિ નથી. મનને શું ગ્રંથિ? મન તો ક્ષણિક વિચારવાળું છે. જે વસ્તુ સ્થાયી હોય એ કોઈક પોતાના વિશે નિર્ણય કરે. જે વસ્તુ આટલી બધી ક્ષણિક હોય, એક જ ક્ષણ માટે એક વૃત્તિ રહેતી હોય, એને વળી પોતાનો નિર્ણય ક્યાંથી આવે? કારણ કે બીજી ક્ષણે બીજી જ વૃત્તિ છે. મન પણ ક્ષણિક છે, મનને પણ કોઈ નથી. પણ મનમાં અહમ બુદ્ધિ કરીને જે બેઠેલો છે ચેતન, એને અસદ આત્મા, એટલે આ બધા અસદ આત્મા, એટલે અસદ આત્મા નડે છે. શરીર મન બુદ્ધિ નથી નડતા. શરીર મન બુદ્ધિમાં અહમ બુદ્ધિ કરીને, શરીર મન વગેરેમાં અહમ બુદ્ધિ કરીને જે ચેતન છે એ પોતાના ખ્યાલને કારણે એને નડતર લાગે છે. આ બધો અસદ આત્મા. એનીવે, એટલે આ પ્રકારે અહીંયા કહ્યું અસન્નિવૃત્ત થવું, એટલે આ પછી લાગણીની રીતે પણ હું રાગી દ્વેષી આ રીતે કહેવું બધું કે હું અપસેટ છું, આવું કહીએ છીએ ને આપણે, હું અપસેટ છું. એટલે એ લાગણીઓની રીતે હું બહુ જ અપસેટ થઈ ગયો છું. સ્વામીજી મને ડિપ્રેશનની અસર થઈ ગઈ છે એવું લાગે છે, આમ તેમ ફલાણું જે હોય. ચાલો, એટલે આ બધું અસદાત્મા છે. અને છેલ્લે મેં તમને કહ્યું પ્રમાણે અજ્ઞાનની દૃષ્ટિએ પણ હું અજ્ઞાની છું, કે હું બેભાન હતો, કે આમ કે તેમ. આ બધી વસ્તુઓ પણ વાસ્તવમાં, અર્થાત વ્યક્તિ જીવિત હોય પરંતુ જાણે કોઈ એની પર્સનાલિટી ના હોય એવું છે. બને ને સ્લીપિંગ, દાખલે તમે સૂતા છો, તમે જીવિત છો, પણ તમારે કોઈ વ્યક્તિત્વના પાસાઓ જાણે પણ બધા એ થઈ ગયા. જીવિત છો, પર્સન તરીકે જીવિત છો, પણ પર્સનાલિટી નથી. આવું છે ને, એની સાથે આ જોડો જ છો. એટલે હું સૂતો હતો, પોતાના વિશેનો કોઈ વિશેષ ખ્યાલ વગરનો હતો, હું સૂતો હતો, મને કશી ખબર નહોતી. અથવા ક્યારેક આવી રીતે જાગ્રત કાળે એકદમ બેભાન બની જતા હોય છે લોકો. હું બેભાન હતો, હવે ભાનમાં પછી કહો ને હું બેભાન હતો. એટલે અહમને આ રીતે તમે આ કારણ શરીર કે અજ્ઞાન સાથે જોડો. એટલે આ બધા જે છે એને કોષ કહેવામાં આવે છે. એટલા માટે છે કારણ કે એ લોકો આ શરીર મન બુદ્ધિ, એ લોકો શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો અને આ અજ્ઞાન જે છે એ કારણ બને છે. કોષ એટલે કારણ. કોષ એટલે કારણ. હા, કારણ. શેનું કારણ? આ વાસ્તવની અંદર ભૂલનું કારણ, એરર, અધ્યારોપ માટેનું કારણ. શરીર જ ન હોય તો ક્યાં અધ્યારોપ થવાનો? શરીરનો મારા પર ક્યાં અથવા હું શરીર તરીકે જે લઉં છું એ ભૂલનો, શરીર ન હોય તો ન થાય ને. બસ એટલે જે ભૂલનું કારણ બને છે એ કોષ. અન્નમય જે છે એ આ રીતે વાસ્તવમાં કોષ. કેમ? કોષ તો તમને ખબર છે ને, આચ્છાદકત્વાત કોષ. આચ્છાદન કરે, આચ્છાદન કરે, ઢાંકી દે. શેના પર આચ્છાદન કરે? આત્માને ઢાંકી દે. આત્મા તો સર્વવ્યાપી તમે કહો છો, તો આટલું એક શરીર 5 ફૂટનું કેવી રીતે ઢાંકે? ભૂલ. હું શરીર છું એવું કહો એટલે પતી ગયું. તમારું સ્વરૂપ શું થયું? ઢંકાઈ ગયું. એટલે વાસ્તવમાં આ રીતે કોષ જે છે, અન્નમયને કોષ કયો શરીરને, કારણ કે અન્નમય એક કારણ બને ભૂલ માટે, અસદાત્મા બની જાય, એનામાં અહમ બુદ્ધિ કરીએ આપણે. એટલે એ રીતે અન્નમયને કોષ કહ્યો. એટલે હું શરીર છું, કે હું મનુષ્ય છું, કે હું ભારતીય છું, જે પણ કહો, કાળો છું, ગોરો છું, ઊંચો છું, નીચો છું, ગૃહસ્થ છું, વગેરે વગેરે, જે પણ તમે કહો, આ અહમ કેવો કહેવાય? અસદ આત્મા કહેવાય. બસ આચાર્ય અહીંયા આવા પ્રકારના બધા શબ્દો વાપરે છે. અને તો પછી ગઈકાલે જ કોઈકે પ્રશ્ન કર્યો
કે સ્વામીજી આવો અસદ આત્મા છે એ નડે છે આપણને, તો પેલા જે એના માટે કારણ બને છે અન્નમય એને જ દૂર કરી દઈએ તો. એટલે શરીરને જ દૂર કરી દઈએ તો પછી ભૂલ જ ક્યાંથી થવાની છે? શરીરને દૂર કર્યા પછી હવે હું આત્મા છું એ કહી શકશો તો કરો. શરીર દૂર થઈ ગયું પછી હું આત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ છું એવું બોલવા માટે હાજર થાવ તો જરૂર કરો. અરે ભાઈ, શરીર સાથેનું તાદાત્મ્ય છૂટી જાય છે સુષુપ્તિમાં, તોય હું બ્રહ્મ છું નથી બોલી શકાતું, કે હું આત્મા છું નથી બોલી શકાતું. શરીર છૂટી ગયું, ખરેખર છૂટી ગયું પ્રારબ્ધથી, તો ક્યાં કહેવા આવવાના છો કે ક્યાં તમને ખબર પડવાની? ચાલો કહેવાને તો જવા દો, તમને જ ખબર નહીં પડે કે હું આત્મા છું. એટલે શરીરને દૂર કરવાથી વાસ્તવની અંદર સંસાર દૂર ન થાય. શરીરમાં અહમ બુદ્ધિ છે એને દૂર કરવાથી સંસાર નિવૃત્તિ થાય. આટલું સમજી લેવાનું. શરીર અને શરીરને શરીરથી ઈશ્વરની ઉપજ ઈશ્વરનું જ કાર્ય છે. ઈશ્વર જ છે ને, બધું જોઈએ જ છે આપણે. બધું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એટલે ઈશ્વર સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ છે એને દૂર કરીએ તો સંસાર જાય આવું હોય કોઈ દિવસ? જીવ સૃષ્ટિથી જાય. અજ્ઞાન છે એ જીવની ઉપાધિ છે. અજ્ઞાનને કારણે અહમ બુદ્ધિ શરીરમાં છે અને અહમ બુદ્ધિને કારણે પછી રાગદ્વેષ પણ હોય. શરીરને એકવાર અહમ કરો પછી રાગદ્વેષે આવે. શરીરને જે અનુકૂળ જગતની અંદર એના પ્રત્યે રાગ, શરીરને જે પ્રતિકૂળ જગતમાં એવી જે વસ્તુઓ શરીરને પ્રતિકૂળ એના માટે દ્વેષ. પછી તો બીજું બધું આવે. મનને અનુકૂળ એના માટે રાગ ને, મનને પ્રતિકૂળ એના માટે દ્વેષ ને, ઇન્દ્રિયોને અનુકૂળ એના માટે રાગ ને, ઇન્દ્રિયોને પ્રતિકૂળ એના માટે દ્વેષ. એટલે શરીરમાં આ મન બુદ્ધિ વગેરેમાં આત્મબુદ્ધિ કરીએ પછી જે છે રાગદ્વેષે જન્મે એટલે જીવસૃષ્ટિ વધતી જાય પછી. એટલે વાસ્તવની અંદર આ જીવની જે ઉપાધિ છે અજ્ઞાન એને કારણે જે આત્મબુદ્ધિ થયેલી છે એને દૂર કરવાની જરૂર છે. બસ શરીર વગેરેને દૂર કરવાની જરૂર નથી. એમાંથી આત્મબુદ્ધિ દૂર કરો, જીવસૃષ્ટિ દૂર કરો તો કેવળ ઈશ્વર સૃષ્ટિ રહી જાય. હા, કેવળ ઈશ્વર સૃષ્ટિ જ રહે પછી તો એવું છે. એનીવે ચાલો, એટલે આપણે આ અસત મતલબ કે આમાંથી આત્મબુદ્ધિ વગેરે દૂર કરવાની જરૂર છે. જ્ઞાની એટલા માટે જ જ્ઞાની ક્યાં છે? આ જીવન મુક્ત છે અને શરીર છે કે નહીં? શરીર છે જ, પણ વાસ્તવમાં એ શરીર એનામાં હું શરીર છું એવી એ પ્રકારે આત્મબુદ્ધિ શરીરમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ રહ્યું નથી હવે. કારણ કે પેલું અજ્ઞાન એનું જે કારણ જે છે એ નિવૃત્ત થઈ ગયું છે. અને માટે વાસ્તવની અંદર પછી તો જગત સાથે વ્યવહાર, જીવન છે તો જગત સાથે વ્યવહાર થવાનો જ છે. એનું નામ જ જીવન. જીવન એટલે શું સ્વામીજી? જીવન એટલે જગત સાથે સંબંધિત થવું, એનું નામ જીવન. ના, પણ હું જગત સાથે સંબંધિત જ ના થવું તો જીવિત કહેવાશો, જીવન નહીં કહેવાય. એટલા માટે પેલો હોસ્પિટલની અંદર સૂતેલો છે બિચારો બેભાન છે, એ જીવિત છે પણ જીવન નથી જીવતો. જીવન જીવવું અર્થાત જગત સાથે સંબંધિત થવું. હવે આ જીવન મુક્ત પુરુષ છે એ પણ જગત સાથે સંબંધિત થતો હોય તો પછી આ સામાન્ય આત્મબુદ્ધિ જે છે સામાન્ય એ જાણે છે કે હું શરીર નથી, પણ આ તો વ્યવહાર માટે, જગત સાથેના વ્યવહાર માટેનું આ માધ્યમ છે. ગઈકાલે જ જોયું ને આપણે, જગત સાથેના વ્યવહાર માટે શરીર માધ્યમ અને સૂક્ષ્મ શરીર પણ માધ્યમ વગેરે, અને એના થકી એ વ્યવહાર કરે પ્રેમથી. પણ એ વ્યવહારના જે સાધનો છે એમાં આત્મબુદ્ધિ ના કરે. જેવી રીતે કાર્પેન્ટર જે છે, કાર્પેન્ટર આપણો જે સુથાર, એ સુથાર છે જે તે સાધનો વાપરીને ફર્નિચર બનાવે એનો બરાબર ઉપયોગ કરે, પરંતુ વાસ્તવમાં એ સાધન થકી પોતાની ઓળખાણ ના આપે. સમજી ગયા ને? એ તો વ્યક્તિ છે. એ સાધનો થકી એ સુથારને કહેવું હોય તો સુથાર કહી શકો તમે, પણ ખરેખર જ્યારે એને કહીએ આપણે કે તારો ફોટો પાડવાનો છે, તું તૈયાર થઈને આવ, તો હવે એ સાધનો ઉચકી નહીં ફરે કે સાધનો મૂકી દે, બધું આજુ મૂકીને પછી પોતાનો ફોટો પડાવે. મારી સાથે ફોટો પડાવવા માટે દાખલા તરીકે કે સ્વામીજી તમારી સાથે ફોટો પડાવો છે, તો હું હાથમાં પેલો રંધો લઈ અને પાડું. ભાઈ એ બધું રવા દો, એ બાજુએ મૂકી દો. એક વ્યક્તિ તરીકે સાધનો પણ સમજી જે સાધન વાપરે એમાં આત્મબુદ્ધિ થઈ જાય, આ એ બરાબર છે, એવી થઈ જાય છે, પણ એ ખોટું છે એમ મારું કહેવાનું છે. સાધનમાં આત્મબુદ્ધિ થઈ જાય છે
જેમ કે સ્વામીજી તમારો ફોટો પડાવો તો તમે ખરેખર એક સાધન છે એને દૂર કરી દેવું જોઈએ તમારે અને પછી પડાવવો જોઈએ. સાચે સાચ વ્યક્તિ તરીકે તો તમારો ફોટો એ સાધન સહિત ના હોવો જોઈએ, બરાબર ને? તમારી સાચી ઓળખાણ તો એ છે કે તમે આના વગર જન્મેલા છો. એટલે વાસ્તવની અંદર આ સાધન છે ને જોવાનું, પણ આ પહેરીને જ એટલે જે સાધન વાપરતા હોઈએ એમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. એવી રીતે આ દેહ, મન, બુદ્ધિ, આ ઇન્દ્રિયો, આ બધા સાધનો છે જગત સાથેના વ્યવહારમાં. ગઈકાલે આપણે જોયું જ્ઞાન અને કર્મ વ્યવહાર, પરંતુ એમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એનીવે, એટલે આ છે ને જ્ઞાની બહુ ડાયો માણસ જ કહેવાય. એ સાધનને સાધન રૂપે જાણે, બસ એનો ઉપયોગ કરે અને એ રીતે મુક્તિ સહિત જીવન જીવે. એનું નામ જ મજા. એ જ ખરેખર મોક્ષ. એટલે હું આવું બધું નથી, અને સ્વામીજી નહોતા માનતા. મુક્તિ એટલે હા જન્મ મરણમાંથી છૂટીએ, જન્મ મરણમાંથી છૂટીએ. એટલે જન્મ મરણમાંથી છૂટેલા જ છો એ જાણવાનું છે, જન્મ મરણમાંથી છૂટવાનું નથી. જન્મ મરણથી મુક્ત છું એવું જાણવાનું, એનું નામ જન્મ મરણમાંથી મુક્તિ છે. એટલે આઈ વોઝ નેવર બોર્ન ઇઝ ફ્રીડમ ફ્રોમ બર્થ. આઈ એમ નોટ સબ્જેક્ટ ટુ ડેથ ઇઝ ફ્રીડમ ફ્રોમ ડેથ. આપણને એમ છે કે જન્મ મરણમાંથી હું મુક્ત થઈશ. અત્યારે તો જન્મેલો છું અને ભવિષ્યમાં મારું જે મરણ થશે પછી ફરી હું નહીં જન્મું, તો જન્મશો જ. જીવ ભાવ છે. જો મારો જન્મ થયેલો છે, પરંતુ હવે મરણ પામ્યા પછી ફરી મારો જન્મ મરણ નહીં રહે એવું જો તમે કહો તો હજુ તો જીવ ભાવ છે. જન્મ મારો થયેલો છે. આત્મબુદ્ધિ સમજવાનું છે. એટલે હું જન્મ મરણથી મુક્ત જ છું એ જાણવાનું. એનીવે, એટલે જ્ઞાની જે છે વાસ્તવની અંદર એ જાણે છે કે આ તો આ બધું જે છે એ તો ફંક્શનલ વ્યવહાર માટે છે, પરંતુ એ બધું કેવું છે? આગંતુક છે, બરાબર? જે આગંતુક હોય, જેમ કે આ પેલી વ્યક્તિ જે છે બેંકમાં એક ઓફિસર હતો અને એણે એ હવે મેનેજર બન્યો. એ જાણે છે કે હું મેનેજર બન્યો છું, પણ આગંતુક છે. રિટાયર થવાને 4 વર્ષ છે, જવાનું જ છે. એવી રીતે અત્યારે જાગ્રત કાળે હું આ બન્યો છું. શું? પુરુષ છું, સ્ત્રી છું, આવો છું, તેવો છું, સંન્યાસી છું, આચાર્ય છું, ભણાવનારો છું, આ તે બધું, કે દોડનારો, ખાનારો, પીનારો, જે કહો તે, આ બધું બન્યો અત્યારે જાગ્રત કાળે વ્યવહાર માટે. પણ જવાનું જ છે. સૂઈ જાવ એટલે જવાનું છે, એટલે સૂઈ જાવ એટલે જતું રહે છે, બરાબર છે ને? એટલે આગંતુક છે. કહેવાનો આશય છે આગંતુક. એટલે પોતાની વ્યવહારિક ઓળખાણ આગંતુક છે એ વસ્તુ જે જાણે એનું નામ જ્ઞાની. પણ એ મારી સાચી ઓળખાણ છે. હું મનુષ્ય છું, મારી સાચી ઓળખાણ છે. હું પાતળો છું, પાતળી છું, જાડો છું, આ બધી મારી સાચી જ ઓળખાણ છે. ખરેખર હું જાડો પાતળો છું, આ બધું વાસ્તવમાં અજ્ઞાન, એ બધું નડે છે. મેં તમને કહી દીધું. એટલે જે અસદ આત્મા છે, અસદ આત્માને અસદ જ જાણનારો જ્ઞાની, અસદ આત્માને સદાત્મા જાણનારો અજ્ઞાની. બસ આટલું. અને અસદ નિવૃત્તો સત્યામ, અસદ નિવૃત્તિ જ્યારે થઈ જાય ત્યારે એતસ્ય પ્રતિચ પ્રતીતિ ભવેત. પ્રતિચ પ્રતીતિ, પ્રતિચ એટલે પ્રતિચ શબ્દ છે. પ્રતિચ એ ષષ્ઠી વિભક્તિ છે પ્રત્યક શબ્દની. એટલે પ્રતિચ એટલે પ્રત્યકની ષષ્ઠી વિભક્તિ. પ્રત્યેક એટલે પ્રત્યેક આત્મા, પ્રત્યેક આત્માની પ્રતીતિ થશે જો અસદ આત્મા, અર્થાત વાસ્તવની અંદર તમે આ અસત છે એમાંથી તમે નિવૃત્ત આત્મબુદ્ધિ દૂર કરશો તો તમને આપોઆપ જ સમજાય છે કે તમે વાસ્તવમાં સર્વ મર્યાદાઓથી પર એવા કેવળ ચેતન જ છો, સત સ્વરૂપ છો. આ આગંતુક કરે છે, અસદ આત્મા આગંતુક કરે છે. હું શરીર છું એ ખ્યાલ જાગ્રત કાળે રહે છે. પછી આમાં આ શરીરમાંથી આત્મબુદ્ધિ છૂટીને પછી હું સપનાની અંદર નવું શરીર લઈને એમાં આત્મબુદ્ધિ કરું છું. એ પણ ટૂંક સમય માટે, ફ્યુ સેકન્ડ રહે છે. પછી તો હું શરીર છું એમાંથી, એટલે કે શરીરમાંથી જ આત્મબુદ્ધિ છૂટી જાય છે. એનો અર્થ કે વાસ્તવમાં હું શરીર છું એ વસ્તુ આગંતુક છે એમ. આ રીતે તમે અસદ નિવૃત્તિ કરશો, ત્યારે અસદ આત્માની નિવૃત્તિ કરો તો શું થાય? એતસ્ય પ્રતીચ પ્રતીતિ, પ્રતીતિ એટલે જ્ઞાન, પ્રતીચ એટલે પ્રત્યકની એટલે પ્રત્યેક આત્માની જે વાસ્તવિક આત્મા છે, તમે સાક્ષી જો છો એનું જ્ઞાન થશે. સ્ફુટમ ભવેત, જુઓ સ્ફુટમ,
ભવેત બરાબર, એટલે પ્રતીતિ ભવેત, જ્ઞાન થશે પણ કેવું? સ્ફુટમ ભવેત, સ્પષ્ટ થતું જશે. અને આ એક દિવસનું કાર્ય નથી. આ તમને કહી રાખો. આ પ્રકારની ક્લેરિટી જે છે ને એ ધીરે ધીરે આવે. તમારું દિવસ દરમિયાનનું કયું આત્મનાત્મ વિવેક માટેનું તમારું કમિટમેન્ટ જો હોય તો આવશે. આ હું તમને બહુ સ્પષ્ટ કરી દઉં. હું સમજી, મેં તો ક્લાસમાં આ પ્રકારે કરી લઈએ છીએ. પછી બીજે દિવસે પાછું 5 વાગે ક્લાસ શરૂ થાય ત્યારે લઈને પાછા બેસીએ, એવા આજે કઈ ટેક્સ છે કાઢો. અને ટેક્સ્ટે ના હોય તો કંઈ નહીં, અમે તો આમ બેઠા છે, બોલવું એ બોલો, ચલો. તો નહીં થાય. આ તમને બહુ જ ચોખ્ખું કહી દઉં છું. આ શબ્દો મારા લખી રાખજો. 40 વર્ષ આ રીતે વિતાવશો વેદાંતમાં તોય નહીં થાય. 101% નહીં થાય. લખી રાખો. બહુ ખરાબ લાગશે તમને અત્યારે, પણ તમને કહું છું, આ ક્લાસ પછી પણ આપણે વ્યવહાર કરતા હોઈએ ત્યારે ખરેખર વ્યવહારિક આત્મા એ સાચો આત્મા છે કે આગંતુક પેલો મેનેજર જેવો છે, એ જોતા રહેવા. શરીર અને હમણાં બતાવે છે એના પછીનામાં બહુ સુંદર રીતે કે કેવી રીતે આ બધી વસ્તુ અસદ આત્મા જે છે એ શરીર વગેરે અસદ આત્મા છે, એમાં આત્મબુદ્ધિ અસદ છે, એના કારણો બીજા આપે છે, એ ચર્ચા કરીશું. પરંતુ આ વસ્તુ છે ને એક મોટો, જેમ આપણો કોઈ ધ્યેય હોય ને, એ ધ્યેયની પ્રાપ્તિ માટે જે વ્યક્તિ વરેલો હોય છે કેવો હોય છે તમે જોજો. આખો એનો જાગ્રત કાળ દરમિયાન એ સતત એની પાછળ જેને ધન કમાવું છે તે તો પછી સવાર પડથી સાંજ સુધી એના જ વિચારો અને એને અનુરૂપ. એવી રીતે આપણે માટે આ મોક્ષ આપણા જીવનનું ધ્યેય હોય અને મુક્તિ ખરેખર મારું સ્વરૂપ જ હોય તો પછી, અને આ વિવેકની જરૂર હોય, આત્મનાત્મ વિવેકની જરૂર હોય તો એ વિવેક સતત કરતા રહેવું પડે. જેટલો વિવેક કરીએ એટલી આમાં સ્પષ્ટતા આવે. પ્રવચન તો તમે આપી જ શકો, હું આત્માનું 10-15 વર્ષ થાય કે થોડા વર્ષોમાં આપી શકો, બીજાને તમે જરૂર કહી શકો, પરંતુ સ્પષ્ટતા ના હોય. પ્રવચન આપે એટલે એમ જાણે જ્ઞાન છે એ લાગે, પરંતુ ખરેખર એ જે તમે બોલી રહ્યા છો એ હું છું એ પ્રકારની હજુ સ્પષ્ટતા નથી આવી. એ સ્પષ્ટતા માટે રીતસર આત્મનાત્મ વિવેક કરવો જોઈએ. બેઠા હોઈએ ત્યારે કે રીતે સતત વિવેક કરવો જોઈએ કે ખરેખર આ હું કહું છું કે હું દોડી રહ્યો છું, કે હું ચાલી રહ્યો છું, કે હું ખાઈ રહ્યો છું, કે હું આ છું, બીજાઓને હું કહી રહ્યો છું કે હું તો ગૃહસ્થ છું, કે મનુષ્ય છું, ફલાણું છું, ઠીક. પણ જે પણ તમે કરી રહ્યા હો, એન્જિનિયર છું, આ ડૉક્ટર છું, આમ બધું કહી રહ્યા, તો ખરેખર હું આ વાસ્તવમાં પાછળ જે જોડું છું એ છું કે આગંતુક છું? આગંતુક છે. એ આપણા 3 અવસ્થાઓનો જે અનુભવ છે એના પરથી નક્કી થઈ જાય છે. એનીવે, એટલે આ રીતે પ્રતીતિ એટલે આ પ્રકારનું રેકગ્નિશન. અહમ તો રહેવાનો જ છે, અહમના અનુભવની ક્યાં જરૂર છે? હું જે બ્રહ્મ છું, પૂર્ણ છું, ચૈતન્ય છું, એ તો રહેવાનું છે, એના વગર તો અનુભવ જ શક્ય નથી. એટલે બધા જ અનુભવોમાં હું તો રહેલો જ છું. એ અહમ આવો છે, સત સ્વરૂપ છે, ચૈતન્ય જ છે, એ આ બધાથી પર છે, શરીરમાં બુદ્ધિ વગેરેના ગુણધર્મોથી પર છે, એ તો અસત છે વાસ્તવની અંદર. એ પ્રકારનો સ્પષ્ટ વિવેક, એ પ્રકારનો વિવેક કરીએ તો આ જ્ઞાન સ્પષ્ટ થઈ જાય. ત્યારે પછી હવે વાસ્તવની અંદર હું આવો છું એ તમારા મનની અંદર કન્વિક્શન આવી જાય. પણ આ અહમ શબ્દ છે એ કેવળ ચૈતન્ય હવે કેવી રીતે, આ બધું સદાત્મા કેવી રીતે? એટલે કારણ કે અહમ શબ્દનો ઉપયોગ જ ચેતન કરી શકે. પહેલાં અહમ શબ્દનો ઉપયોગ આ ન કરી શકે. કેમ નથી કરતું? તો ભેદ શું છે? અહમનો ઉપયોગ હું કરું છું અને હું એમ કરીને હું બોલું છું, આ નથી બોલતું. કેમ? આમ જોવા જાઓ તો બંને સરખું જ છે. આ પણ ભૌતિક વસ્તુ છે, આ શરીર પણ ભૌતિક વસ્તુ છે, અને એની અંદર બેઠેલા બધા આપણા કરણો, સાધનો, એ બધા ભૌતિક જ છે, સૂક્ષ્મ આભૂતોમાંથી બને. તો વાસ્તવની અંદર બંને સરખું જ છે. તો પછી હું અહમ બોલું છું ને આ નથી બોલતું, કેવું કેમ? કારણ કે અહીંયા ચૈતન્ય અભિવ્યક્ત બન્યું અંતઃકરણમાં, એને કારણે એ બધું ચેતનવંતું બન્યું, ત્યારે હું અહમ બોલી શકું છું. એટલે અહમ શબ્દ જ વાસ્તવની અંદર શેનો નિર્દેશ કરે છે? ચેતનનો નિર્દેશ કરે છે. પેન કે ક્લિપ કે કશું બધું બોલી ના શકે. એટલે આ અહમ વૃત્તિ જન્મે છે જ વાસ્તવ, આપણે વાત થયેલી જ છે. આ તો અહમ વૃત્તિ જન્મે છે જ શેને કારણે? ચેતન મન, સમજી, મનમાં જન્મે અહમ વૃત્તિ, બરાબર. કેવું મન તો જડ છે, અહમ બોલો તો ચેતન જણાય છે, તો એ જડ મનની અંદર વૃત્તિ જડ જ હોય,
તો પછી અહમ ન જ હોવો જોઈએ. એટલે આપણે કહીએ કે જે મન જે જળ છે એની અંદર ચૈતન્ય અભિવ્યક્ત થયો, ચૈતન્ય અભિવ્યક્ત થઈને અહમ રૂપે જણાય છે, અહંકાર રૂપે જણાય છે. ઇન શોર્ટ, અહમ વૃત્તિ જ શેનો અંતિમ છેવટે નિર્દેશ કરે છે? ચૈતન્યનો નિર્દેશ કરે છે. અને અહમ વાસ્તવની અંદર એ સદાય રહે છે. અહમની આગળ તમે જે મૂકો એ બદલાયા કરે છે, આગંતુક, પણ અહમ તો રહે છે. બરાબર ને? જ્યારે બાળક હતો ત્યારે હું બાળક હતો એમ કહેતો હતો, પણ હું તો હતો જ. અને પછી યુવાન બન્યો તો હું યુવા છું કે યુવા છું એમ કહેતો હતો. હવે યુવા ન રહ્યો તો ફલાણું આધેડ કે જે તે, કે વૃદ્ધ છું આ તે. ઇન શોર્ટ કહેવાનો આશય કે હું તમે દિવસ દરમિયાન, ચાલો એ તો બહુ લાંબુ થઈ ગયું, પરંતુ એ દિવસ દરમિયાન તમે જે વસ્તુ બોલતા જ છો, પણ એમાં અહમ તો કોમન રહે છે. અહમની આગળ તમે છે એ બધું બદલાયા કરે છે. એટલે એ વસ્તુ તમારે એ આગંતુક છે, એ ખરેખર સાચું નથી. આગંતુક હોય સાચું સ્વભાવ ના હોય, સ્વરૂપ ના હોય, પણ અહમ જે છે એ તો બદલાતો જ નથી. અહમ જે છે એ સતત બદલાતો નથી, કરતાં અહમ સદાય રહે છે. આપણે અત્યારે એ રાખીએ, પછી બીજા શ્લોકમાં આવશે બદલાતો નથી વગેરે. અહમ સદાય રહે છે. અને પાછું કેવો છે? ચેતન છે, જે સદાય રહે સત કહીએ આપણે. અને જીવન દરમિયાનની વાત કરો, ચાલો અહમ સદાય રહે છે, પણ આની આગળ જે છે એની એ વાસ્તવમાં આગંતુક હોય છે. એ આની સાથે અહમને જોડી દઈએ, જે સત છે એને આ આગંતુક વસ્તુ સાથે, શરીર વગેરે સાથે જોડીને આપણા મનમાં જે ખ્યાલ છે ને એને અસદ આત્મા કહેવાય. એટલે વાસ્તવની અંદર આ રીતે આ કહેવાનો આશય છે કે અહમ જે છે એ સત છે અને ચૈતન્ય છે. નેચરલી અહમ વૃત્તિ મેં તમને કહ્યું પ્રમાણે એ જ ચૈતન્યને કારણે સંભવે છે. અને એ બધી આમાંથી આત્મબુદ્ધિ દૂર કરો, શરીર મન બુદ્ધિ, આપણે કહ્યું ને અન્નમય કોષ ગણો, પ્રાણમય વગેરેમાંથી મનોમય, વિજ્ઞાનમય અને આનંદમયની ચર્ચા આવવાની જ છે હમણાં. હવે તૈયારી જ છે. 206ના શ્લોકથી શરૂ થશે, 207ના શ્લોકથી. એટલે ઇન શોર્ટ વાસ્તવ 205માં ટૉપિક પૂરો થાય છે. આ ઇન્સિડન્ટલ ટૉપિક છે. મેઇન રોડ પર જતા હતા ત્યાંથી આપણે ડાયવર્ઝન લઈને નીકળ્યા, આમ વળી ગયા એક જગ્યાએ, પછી ત્યાંથી પાછા ફરી મેઇન રોડ પર આવીએ એના જેવી વાત છે. એટલે 194 કે 96 શ્લોકથી શરૂ કરેલું મને બરાબર યાદ નથી, પણ ત્યાંથી 205 સુધી આપણે આ વિજ્ઞાનમયની ચર્ચા આવી. ત્યારે પછી અહંકાર, વિજ્ઞાન એટલે અહંકાર, એટલે પછી આ અહંકાર એટલે આ પણ અહમ છે, તો પાછો વાસ્તવિક અહમ સચ્ચિદાનંદને આ અહમ પાછું એના વચ્ચે ભેદ છું, એટલે બધું આ ચર્ચા ચાલી. એનીવે, એટલે આનંદમયની ચર્ચા આવશે, પરંતુ કહેવાનો આશય એ છે કે આ બધામાંથી આત્મબુદ્ધિ દૂર કરી, આનંદમય પ્રાણમય વગેરેમાંથી, ત્યારે કેવળ અહમ રહી જાય. બરાબર ને? અહીંયા વિવેકથી દૂર કરીએ, એટલે એમને દૂર નથી કરવાના, એમાંથી આત્મબુદ્ધિ દૂર કરીએ, જે આપણે વાત થઈ, તો પછી એ અહમ કેવળ જે રહી જાય, એ અહમ તો કોમન ફેક્ટર છે, એ હંમેશ માટે રહે છે. અને સાથે સાથે ચૈતન્ય પણ છે, એટલે એ સચ્ચિત છે, માટે સદાત્મકો તો પણ ચાલે. એટલે શંકરાચાર્યજી કહે છે પ્રતીચ પ્રતીતિ, હું સચ્ચિત તત્વ છું. પ્રતીચ એટલે પ્રત્યેગાત્મા છું, સચ્ચિત છું, સદાત્મા છું, તો સદાત્મા રૂપે છું. સદાત્મના, જો આચાર્ય કહે છે, સદાત્મના પ્રતીચ પ્રતીતિ ભવેત, સ્ફુટમ ભવેત. સદાત્મા રૂપે, સચ્ચિદાત્મા રૂપે વાસ્તવમાં મારું આ પ્રકારનું મારું રેકગ્નિશન જે છે એ સ્પષ્ટ થઈ જાય મને. પ્રતીતિ મેં કહ્યું ને, જ્ઞાન સ્ફુટમ ભવેત, સ્પષ્ટ થઈ જાય. અને કોનું જ્ઞાન? પ્રતીચ, પ્રત્યેગાત્મા, અહમ જે છે એ, કે કયા રૂપે એનું સ્પષ્ટ જ્ઞાન થાય? સદાત્મના. સદાત્મા એટલે સદાત્મા રૂપે, એને ઇથંભૂતે તૃતીયા કહેવાય છે. સદાત્મા રૂપે, સદાત્મના. એટલે પછી બાકી બધું જે છે ઉમેરો, એ બધું ઉમેરો જે છે ને, આ એને ગ્રામરની અંદર એક વસ્તુ કહેવામાં આવે છે, જેમ કે હું એટલે સબ્જેક્ટ, તમે જાણો છો, વિષય સબ્જેક્ટ કહેવાય એને. અને પછી તમે જે ઉમેરો એને સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કહેવાય. હવે એનું ગુજરાતી મને નથી બહુ ખબર, પરંતુ હુંની કોમ્પ્લિમેન્ટ એટલે શું? અંદર ઉમેરવું બધું. એટલે હું પિતા છું, માતા છું, આ પ્રકારે હસબન્ડ છું, એમ્પ્લોય છું, એમ્પ્લોયર છું, આ બધું ઉમેર્યું. હું આ છું, હું આ છું, હું આ છું, હું આ છું. બરાબર? અને આ બધું વસ્તુઓ હું જે છું વાસ્તવમાં સદાત્મા, એની અંદર જ્યારે ઉમેરીએ ને ત્યાર પછી અહમમાં મર્યાદા લાગે છે.
હું મર્યાદિત ક્યારે લાગુ? પિતા તરીકે, બરાબર, માતા તરીકે કે પતિ તરીકે, એમ્પ્લોય તરીકે, એમ્પ્લોયર તરીકે જે કંઈ ઉણપો લાગે દરેકની પિતાને જે ઉણપો લાગે એ માતાને કદાચ ન લાગે, માને જે ઉણપ લાગે એ પિતાને ન લાગે. એટલે એ બરાબર છે, પરંતુ એટલે આ વસ્તુ જે તમે સબ્જેક્ટની અંદર અહમની અંદર જે ઉમેરો ત્યાર પછી અહમ જે છે તમને મર્યાદિત દેખાય છે. એટલે આ રીતે એને જ્યારે તમે દૂર કરી દો ત્યારે કેવળ અહમ જે રહ્યો કેવો છે? અમર્યાદિત છે. અને તમારો અનુભવ છે આ પિતાપણું માતાપણું બધું જતું રહે છે ને. અત્ર પિતા અપિતા ભવતી, માતા અમાતા ભવતી, વેદાહ વેદાહ ભવંતી વગેરે વગેરે બધું, પૌલકસહ અપૌલકસહ ભવતી વગેરે કરીને બૃહદારણ્યક ઉપનિષદની અંદર સ્વયં જ્યોતિર્બ્રાહ્મણની અંદર બડો હ્યુજ મંત્ર છે અને સુષુપ્તિનું નિરૂપણ કરે છે. અને સુષુપ્તિમાં હું કેવો બની જાઉં છું? પિતા અપિતા ભવતી, માતા અમાતા ભવતી, ભ્રાતા અભ્રાતા ભવતી, બધું. એટલે માટે સુષુપ્તિની અંદર વાસ્તવની અંદર બે વ્યક્તિ જ્યારે સૂઈ રહી હોય ત્યારે એમની વચ્ચે કોઈ ભેદ જ નથી. બેના અહમ વચ્ચે કોઈ ભેદ નથી. એ જાગ્યા પછી ભેદ, એક જણ કે હું પિતા છું, બીજા કે હું માતા છું વગેરે, કે હું રાજા છું, એક કે હું ભિખારી છું. જાગ્યા પછી કે, પરંતુ જ્યારે સૂઈ જાય ત્યારે વાસ્તવની અંદર અંધ અને અનંત બંને સરખા બની જાય. એ પણ છે મંત્ર. યથા અંધઃ અનંદઃ ભવતી, ઘવાયેલો અને નહીં ઘવાયેલો, કશાકથી ઘવાયો હોય, કંઈક એક્સિડન્ટ થયો, ઘવાયેલો અને અઘવાયેલો સરખા. જાગે તારે કે હું મને બહુ ઈજા થઈ, બીજો કે હું મને કોઈ ઈજા ના થઈ વગેરે વગેરે, મને કોઈ ઈજા નથી. ઇન શોર્ટ હુંની અંદર આ બધું ઉમેર્યા પછી મર્યાદાઓ આવે છે અહમમાં. બાકી આ બધું દૂર કરી દઈએ છીએ તો અહમ મર્યાદા વગરનો હોય છે એવો આપણો અનુભવ પણ છે. એ જ બતાવે છે કે વાસ્તવિક અહમ જે છે, જે કોમન ફેક્ટર છે આખી જીવન દરમિયાન અહમ 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 કોમન રહે છે, આઈ એમ. અને એ કોમન ફેક્ટર અહમ, અને એ અહમ ક્યારે જ સંભવે? જ્યારે ચૈતન્ય હોય તો જ અહમ બોલી શકાય. એટલે અહમનું મૂળ રૂપ તો ચૈતન્ય જ છે. એ અહમ હંમેશ માટે રહે છે, એટલે સત પણ છે. અને એ અહમ વાસ્તવની અંદર કશું નથી ઉમેરતા તો એ અહમ મર્યાદા વગરનો પણ જણાય છે, માટે અનંત પણ છે, આનંદ છે, પૂર્ણ છે. અને માટે સુષુપ્તિની અંદર અહમ છે, અહમથી અન્ય કશું જ નથી, અને ત્યારે આનંદ પણ છે, પૂર્ણતા છે, મર્યાદા કે ઉણપ જણાતી નથી. એટલે અહમની અંદર જાગ્રત કાળે જે ઉમેરી છે એને કારણે અહમ મર્યાદિત જણાય છે. વાસ્તવિક રીતે જે સદાત્મા છે તો આ સચ્ચિદાનંદ છે, પૂર્ણ છે, એમ કે છે. એટલે અને પછી જ્યારે આમ ઉમેરીને પછી આપણને જે અધૂરપ લાગે એને કારણે પછી અધૂરપમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી, કારણ કે એ મારું સ્વરૂપ નથી, પૂર્ણતા જ મારું સ્વરૂપ છે એમ. એટલે આટલું જ કાર્ય છે. એટલા માટે જ આ નિર્વાણ ષટકમ વગેરેની અંદર આવું આવે છે, હું આ નથી, 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 છેક સુધી નેગેશન નેગેશન નેગેશન. કારણ કે એ દૂર કરો પછી વાસ્તવિક રીતે જે અહમ તો છે, પણ સમજીએ અહમને પછી બહાર તો કાઢવો પડશે ને. આ બધાની નીચે દબાઈ ગયેલો હશે તેને આમ બહાર તો કાઢો. એટલે ભાઈ આ બધું તમે બોલી રહ્યા છો ત્યારે પેલો અહમ તો બેઠો જ છે ને, નહીં તો કેવી રીતે બોલો છો? હું પિતા છું વગેરે કહો છો ત્યારે મતલબ અહમ તો છે જ. જે સત વસ્તુ હોય એને કેવી રીતે એ ક્યાં જતી રહે? ક્યાંય ન જાય. અને ચૈતન્ય હોવાને કારણે એ તો સ્વયં પ્રકાશ છે. એ સ્વયં પ્રકાશ વળી શેનાથી ઢંકાઈ જાય? કશું નથી ઢંકાય. જેનાથી ઢાંકો એને જ પ્રકાશિત કરે. એટલે અજ્ઞાન સહિત બધાને જ પ્રકાશિત કરે. ચાલો, એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે એ અહમ સ્વામીજી છેલ્લે રહી ગયો એને એ પૂર્ણ છે કેવી રીતે ખબર પડે? જે અધૂરા જે તમે લાગતી હતી એ તો આ બધાને કારણે હતી, જે અનાત્મા છે વાસ્તવની અંદર એ અનાત્મા છે એવું જાણીએ તો પછી હું કેવળ અહમ જે રહી ગયો એ તો સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. એના અસ્તિત્વ માટે બીજા કશાની જરૂર નથી, એના કારણે તો સર્વનું અસ્તિત્વ જણાય છે. એનીવે, એટલે એ રીતે આપણને હું સદાત્મા છું એ વસ્તુ આપોઆપ સ્પષ્ટ થઈ જાય. તો પછી સ્વામીજી એ સર્વ ગુણોથી પર, કારણ કે આવી અધૂરપ જે લાગે છે એ આ બધાને ઉમેરવાને કારણે લાગે છે. એ બધી વસ્તુઓ ગુણોવાળી છે, બરાબર. પિતા છું, પિતાપણું ગુણ. માતા છું, માતાપણું ગુણ. પતિપણું, ફલાણાપણું, ઢીકણાપણું અને મનુષ્યપણું. એ રીતે બધું તમે ઉમેરો, કાળાપણું, ગોરાપણું, ફલાણાપણું, જાડાપણું, પાતળાપણું ઉમેરો બધું, એટલે એ અહમ ગુણોવાળો જણાય. હવે તમે કહો છો બધું દૂર કરી દો તો વાસ્તવમાં હવે કેવો બની ગયો? સર્વ ગુણોથી પર. ગુણોથી પર એટલે મર્યાદાથી પર. ગુણોને કારણે મર્યાદા લાગે. તમે કહો કે હું ગોરો છું, મતલબ કે જે કાળા અને ઘઉંવર્ણા ને બધા છે એનાથી જુદો થઈ ગયો, એટલે મર્યાદિત તો થઈ જ ગયો.
કે હું કાળો છું કહો તો પેલા ગોરા અને ગૌણાથી જુદો, જે કોણ કહો. જાડો છું કહો તો ભાઈ પાતળો નથી, ફલાણો નથી, ઢીકણો નથી. એટલે ઇન શોર્ટ તમે પોતાને ગુણોવાળા કહો એટલે આપોઆપ મર્યાદાવાળા જ થયા. એટલે જ્યારે બધા ગુણોથી પર આ રીતે જાણો પોતાને આ રીતે કે આ બધું તો વાસ્તવમાં અનાત્મામાં ગુણો રહેલા છે, મારામાં નહીં, તો હું નિર્ગુણ છું, તો એ વસ્તુ સ્વામીજી પણ નિર્ગુણે ગુણ જ કહેવાય ને. આવો વિશિષ્ટાદ્વૈતીઓ કહે છે. તમે કહો છો કે આત્મા તો સર્વ ગુણોથી પર છે એટલે કે નિર્ગુણ છે, તો નિર્ગુણે ગુણ જ થયો ને, એમ કે છે. બોલો, આ નિર્ગુણ આત્મા એમ તમે કહો તો એ નિર્ગુણ એનો ગુણ જ ના થયો. વિશેષણ તરીકે વાપરો છો આત્માનું વિશેષણ, આત્મા વિશેષ છે, બરાબર. પહેલાં મનુષ્ય કહેતા હતા આત્માને, તો મનુષ્ય પણ હતું. હવે આ નિર્ગુણ પણ, બોલો. એટલે નિર્ગુણ આત્મા એ ગુણ એમ કહે છે. અરે ભાઈ, નિર્ગુણ ત્યારે જ સંભવે કે જ્યારે ખરેખર વાસ્તવની અંદર કોઈ ગુણો ના હોય, ત્યારે અમે એને નિર્ગુણ કહીએ છીએ. જે ખરે સર્વ ગુણોથી મુક્ત જ છે એને અમે નિર્ગુણ કહીએ છીએ. એટલે પછી એ ગુણ ના થયો. અને માટે એ વાસ્તવની અંદર હું અનંત છું. અનંતમાં ગુણ જ ના હોય. ગુણ કહ્યું એટલે તમે બીજા બધા ગુણો કરતાં એને કોઈ ગુણ એટલે વિશેષતા. એ વિશેષતા કઈ એટલે કે પહેલાં કરતાં આપોઆપ જુદું થઈ ગયું. તમે મને કહો કે સમજી તમે વિશેષ છો, મતલબ કે તમે બીજા સ્વામીઓ કરતાં જુદા છો, એવું જ થઈ ગયું ને. એટલે વિશેષતા કહો, ગુણ કહો, વિશેષણ મતલબ વિશેષણ કહો, હું વિશેષ્ય બનું, એમાં કોઈ વિશેષતા તમે જોઈને મને આવું કહો, તો પછી બીજા સ્વામીઓ કે બીજા બધા લોકો કરતાં જુદો થયો, એવું થઈ ગયું. એટલે નિર્વિશેષ કે નિર્ગુણ વગેરે બતાવે છે કે હવે કોઈ પ્રકારની મર્યાદા જ નથી. એટલે અનંત વસ્તુ જે છે વાસ્તવની અંદર એ હું સદાત્મા છું, અનંત છું, પૂર્ણ છું, મતલબ એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય એમ કે છે. તતઃ અને તતઃ એટલે ત્યારબાદ, એટલે કે તતઃ એટલે આ પ્રકારની વસ્તુ સ્પષ્ટ કરવા માટે નિરાસહ કરણીય હૈવ, માટે હંમેશ માટે નિરાશ એટલે આ પ્રકારનું સેપરેશન, વિવેક વગેરે સતત કરવું જોઈએ. તતઃ એટલે તેથી, તદા એટલે ત્યારબાદ, તતઃ એટલે તેથી નિરાસહ કરણીય એટલે નિરાશ કરવો જોઈએ, આ પ્રકારનું વિવેક કરવો જોઈએ. અને એ ચોથી લાઈનમાં કહ્યું અહમાદિ વસ્તુનઃ નિરાસહ કરણીય. અહમાદિ વસ્તુ એટલે અહમાદિ વસ્તુનઃ, અહમાદિ વસ્તુ થી મારો વિવેક કરવો જોઈએ, આત્માનો વિવેક કરવો જોઈએ. અહમાદિ એટલે વાસ્તવમાં શેમાં, જેમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે એમાં. એટલા માટે વિજ્ઞાનમય કોષના અહમ, એમાંથી એ રીતે તો ચર્ચા શરૂ કરી એટલે વિજ્ઞાનમય કોષ કહે છે અહમ વગેરે. અને આદિ એટલે પછી તમારે પ્રાણમય, મનોમય ને અન્નમય, એમાં અહમ બુદ્ધિ કરીએ જ છે. એટલે એ બધાથી વસ્તુના અહીંયાને વસ્તુ કહે છે. આમ તો ખરેખર વસ્તુ તો બ્રહ્મ માટે કે આત્મા માટે જ વપરાય. આ બધીને તો વસ્તુ અવસ્તુ કહેવાય, કારણ કે મિથ્યા છે. ચાલો, પણ એની વે એટલે અહમાદિ વસ્તુના આ બધી વિજ્ઞાનમય, પ્રાણમય, મનોમય અને અન્નમય વગેરેથી વિવેક કરવો જોઈએ. કોનો? સદાત્માનો આ બધાથી વિવેક કરવો જોઈએ. સદાત્મા એટલે હું કેવળ સત્સ્વરૂપ છું, અસ્તિત્વ સ્વરૂપ છું, ચૈતન્ય છું, પૂર્ણ છું. એનો પેલી આ અસદાત્માથી વિવેક કરવો જોઈએ. અને એ વિવેક મતલબ કે અને એ પ્રકારનું ભૌતિક આ નિરાશ એટલે આ રીતે એનું સેપરેશન, છૂટું પાડવું જોઈએ. અને એ વિવેકના રૂપમાં જ હોય, કારણ કે ભૌતિક રીતે વસ્તુ કરવાની કંઈ જરૂર જ નથી. આ વસ્તુ આપણે કરીએ છીએ. ઇનફેક્ટ તમે સતત કરો છો. બોલો, આ પ્રકારનો વિવેક, સત્ય મિથ્યા વિવેક કરતા જ હો છો. ક્યારે? તમે ફિલ્મ જુઓ છો ત્યારે, તમે જુઓ છો ત્યારે બધા કેરેક્ટર્સ જે જોઈ રહ્યા છો, બધા અભિનેતા અને અભિનેત્રીને, બરાબર છે, એ બધું જોઈ રહ્યા છો. અને ત્યારે વાસ્તવમાં તમે સતત પેલો વિવેક કરો છો કે આ જે પેલો અભિનેતા છે ત્યાં થિયેટરની અંદર, એ અભિનેતા સ્ક્રીન છે. ખરેખર તો સાચી વસ્તુ સ્ક્રીન છે ને આ તો કેવળ એક દેખાવ છે. સાચો અભિનેતા ત્યાં આવીને હોલમાં આવીને કંઈ કરતો નથી. એક મિથ્યા છે વસ્તુ. એ વસ્તુ તમે બહુ સ્પષ્ટ હોય છે. સતત જોઈ રહ્યા હો ફિલ્મ, ત્યારે તમને એવું નથી થતું કે આ ખરેખર ફલાણો એક્ટર મુંબઈથી અહીંયા અમદાવાદ આવી ગયો અને અત્યારે અહીંયા કરી રહેલો છે. એવું થાય તો તકલીફ થાય. એવું થતી હોય છે, કેટલાકને એવી તકલીફ થઈ જાય છે. એટલે પછી પહેલાં અભિનેતાને કશું ત્યાં એક જ વસ્તુ છે, અને એ છે કેવળ અને કેવળ પડદો. સત્ય વસ્તુ એક જ છે, અદ્વિતીય વસ્તુ કેવળ પડદો.
પડદાથી અન્ય કશું જ નથી. પેલાની આંખ, અભિનેતાની આંખ, અભિનેતાની આઈબ્રો, અભિનેતાના વાળ, અભિનેતાને કરેલું કુમકુમનું તિલક, એટલે આ તો વાત છે. બધું કેવળ પડદો જ છે. રખે માનતા કે પડદા ઉપર જઈને કોઈકે તિલક કરી આવ્યા છે એ જગ્યાએ. બધું પડદો. એટલે જોઈ રહ્યા છો ત્યારે તમારા મનમાં આટલું તો સ્પષ્ટ છે કે આ બધાને જે આ બધા વિવિધતા હું જે જોઈ રહ્યો છું બધા, એની અંદર એ મિથ્યા છે અને એનું અધિષ્ઠાન સત્ય વસ્તુ પડદો છે. એ પ્રકારનો સતત તમે જોઈ રહ્યા છો. એટલે તમે વાસ્તવમાં એ વિવેક ન કરો, બરાબર? વિવેક ન કરો એ વિલનના રૂપમાં હોય, એ કે અભિનેતાના રૂપમાં હોય કે અભિનેત્રીના રૂપમાં હોય. જે છે કેવળ એક પડદો જ છે. સત્ય વસ્તુ પડદો છે, વિલન મિથ્યા છે, અભિનેતા મિથ્યા છે, અભિનેત્રી મિથ્યા છે. આ પ્રકારનું તમારા મનમાં સતત આ પ્રકારનું રહે છે. એટલે નહીં તો તમે દોડો. વિલન તમારા પેલા અભિનેતા જે પ્રિય હોય એને મારવા, જો કે ઊભા થઈ જતા હોય લોકો કઈ વખતે પેલો વિવેક જતો રહેતો હોય છે. એ વિવેક જતો રહે છે. એ પછી પિક્ચર પૂરું થઈ જાય ને ત્યારે પછી ખાલી સ્ક્રીન રહી જાય ત્યારે પાછું આવે, ઓહ આ તો બધું સ્ક્રીન જ હતું. એટલે કહેવાનો આશય એ છે, વિવેક ભૂલી જાઓ તો પછી રડો. કેટલા બધા રડે. પેલો મારવા દોડતો તો એ કરીને ઊભા થાય છે લોકો, ઊભા થઈ જાય. અથવા ખરેખર મારે ને પેલો અભિનેતાનું મરણ થાય કેવું તો પોક મૂકીને રડે. એટલી પોક મૂકીને રડે કે ત્યાં તમારી સીટની બાજુમાં નીચે ત્યાં બકેટ રાખવી પડે, બકેટ ભરાઈ જાય એટલી પોક મૂકીને રડે. અને પછી પિક્ચર પૂરું થાય એટલે સ્ક્રીન જુઓ એટલે આંસુ લૂછી નાખે આંસુ. પછી હવે ના રડે. સત્યના દર્શન થયા અને પેલું મિથ્યા છે સમજાઈ ગયું તો પછી ના રડે કે ઓ અભિનેતા મર્યો જ નથી તો બેઠો જ તે મુંબઈમાં. ચાલો, ઇન શોર્ટ, સત્ય મિથ્યાનો વિવેક તમે ફિલ્મ જોઈ રહ્યા હો ત્યારે સતત કરો છો. જો ન કરો તો તમે વાસ્તવમાં કોઈ ફિલ્મમાંથી જ ઊભા થઈને જતા રહો. અને જાય છે કેટલાક લોકો આ રીતે સાચું માની જતા રહે. સમજી ગયા? એટલે આ પ્રકાર, નહીં તો તમે આ મૂવી, પણ મૂવી જોવાની મજા એટલે જ છે ને. નહીં તો તમે સ્ક્રીન જ સત્ય છે સ્વામીજી, અમને તો એટલી જ ખબર છે, તો પછી તમારે મૂવી જોવા જવાની જરૂર શું છે? સ્ક્રીન જ સાચી હોય તો મૂવી શરૂ થતાં પહેલાં સ્ક્રીન જ છે અને પછી એ સ્ક્રીન રહેવાની છે, તો વચ્ચે તો સ્ક્રીન છે જ. તો પછી તમારે મૂવી જોવા જવાની જરૂર નથી. પણ તમે વાસ્તવની અંદર મૂવી જોઈ રહ્યા છો, મૂવી બંધ કરવાનું નથી કહેતા, કારણ કે તમારા મનમાંથી પેલો વિવેક છે જતો નથી. એટલે આ રીતે જે વિવેક કરવાનો છે એ અહીંયા બુદ્ધિમાં છે. જેનો અનુભવ થઈ રહ્યો હોય, આ શરીર મન બુદ્ધિનો અહમ રૂપે અનુભવ થઈ રહ્યો છે, બરાબર છે, પણ તે સત્ય નથી. શરીર મન બુદ્ધિ વગેરે બધું છે આપણા કોષની દ્રષ્ટિએ અન્નમય વગેરે જે છે એ તો અનાત્મા છે. હું વાસ્તવની અંદર એ બધામાં વ્યાપેલો છું. એ બધા આગંતુક છે. એક કાળે હોય છે, જાગ્રત કાળે આ શરીર મન બુદ્ધિ વગેરે હોય છે. સપનાની અંદર જુદું શરીર, જુદું મન, જુદી ઇન્દ્રિયો વગેરે બધું હોય છે. એક તો બધું કેવળ મારી વાસનાઓથી નિર્મિત થયેલું છે. આ અત્યારે જણાય છે આ શરીર મન બુદ્ધિ બધું, આ સૂક્ષ્મ મહાભૂતો અને સ્થૂળ મહાભૂતો ઈશ્વર સૃષ્ટિમાં છે, એની અભિવ્યક્તિ છે. પેલું તો મારી વાસનાઓમાંથી જ આખું જગત બનાય છે અને વાસનામાંથી જ મારું એ પેલું સપના જોનારાનું શરીરને મન બુદ્ધિને બધું બને છે એની ઇન્દ્રિયો. એટલે ત્યાં પાછું જુદું હોય છે, અત્યારે જુદું છે અને પછી સુષુપ્તિમાં એ જતું રહે છે. મતલબ આ તો બધું આગંતુક છે અને આગંતુકમાં અહમ બુદ્ધિ કરીને વ્યવહાર માટે બરાબર છે. સપના શરીર મન બુદ્ધિની અંદર અહમ બુદ્ધિ કરીને સપના જગત સાથે વ્યવહાર કરીએ. આ શરીર મન બુદ્ધિ ઈશ્વર સૃષ્ટિની અંતર્ગત એટલે આ શરીર મન બુદ્ધિને અહમ બુદ્ધિ કરીને આ જગત સાથે વ્યવહાર કરીએ અને પછી વ્યવહારમાંથી મુક્ત બનીએ છીએ. વ્યવહારમાં કરીને થાક્યા છેવટે, શ્રાંત થાકીએ એટલે પછી કે બસ હવે આ મૂકો, આ વેશ હવે કાઢીને મૂકો બાજુએ, કાઢીને બાજુએ મૂકી દઈએ તો પછી એ તો સાચા છે જ નહીં. જ્યારે અહમ તો આ ત્રણેયમાં હતો, ત્રણેય અવસ્થામાં, બરાબર ને? સત્ય અહમ 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 તો રહે છે જ. હું જ સૂતો હતો, હું જ જાગ્યો છું અત્યારે ને, મેં જ સપના જોયું હતું ને વગેરે કહીએ છીએ. એટલે એ અહમ તો છે, એ તો વાસ્તવમાં સાચો અહમ છે અને એ ચૈતન્ય છે. નેચરલી અહમ કહેવું જ ચૈતન્યને કારણે શક્ય છે અને તો પૂર્ણ છે, વેશને કારણે મર્યાદિત હતો. આ રીતે આ પ્રકારે વિવેક કરવો જોઈએ તો તમને ખબર પડે કે તમે અસંગ છો ખરેખર સતત. કારણ કે આ જાગ્રત કાળે હું જે વિશેષોવાળો માનું છું, જેને કારણે હું તકલીફમાં મુકાવું છું, એ વાસ્તવ મારું સ્વરૂપ નથી, એ તો કેવળ એક મારો વેશ જ છે વગેરે વગેરે. અને આ રીતે શ્રવણ, મનન, નિધિધ્યાસન આ બધી વસ્તુ આ રીતે સ્પષ્ટ કરવા માટે છે. એટલે શંકરાચાર્યજી કહે છે સાધુ કરણીય,
નિરાસહ સાધુ કરણીય. સાધુ એટલે સારી રીતે કરો. સારી રીતે એટલે આ રીતે શ્રવણ મનન નિધિધ્યાસનથી કમ્પ્લીટલી. સાધુનો અર્થ તમે કમ્પ્લીટલી કહી શકો, થરલી કહી શકો. તમે કન્વિક્શન થાય ત્યાં સુધી આ પ્રકારે વિવેક સતત કરતા રહો. અને એ વિવેક જ વાસ્તવની અંદર મોક્ષ અપાવશે, કારણ કે તમે ખરેખર મુક્ત જ છો, સદાત્મા છો, મુક્ત છો, પૂર્ણ છો. અને બાકી બધું તો આગંતુક છે. જેમાં આ પછી એક સરસ ઉદાહરણ આપતા હોય છે કે બસ પતી ગયું છે. એટલે આ જેવી રીતે આપણે અંધકાર દૂર કરવો હોય તો શું કરવાનું? તો કે ભાઈ દીવો પ્રગટાવો, મતલબ અગ્નિ કે લાઇટ કરો, જે કહો તે. એટલે એ લાઇટ કરવા માટે કે દીવો પ્રગટાવવા માટે, જે અંધકાર દૂર કરે, એ દીવો પ્રગટાવવા માટે અનેક વસ્તુ જોઈએ. દીવોય જોઈએ, તેલ જોઈએ, દિવેટ જોઈએ, અને તેલ પાછું બજારમાંથી લાવવાનું હોય. બજારમાંથી લાવીએ તેલ, દીવો બજારમાંથી ખરીદીને લાવીએ, એ બધું ખરીદવા માટે પૈસા પણ જોઈએ, બધું જોઈએ. બરાબર છે? એ પણ એ બધી વસ્તુઓ કેવી છે? સપોર્ટિવ છે, સપોર્ટ કરે છે. છેવટે અંધકાર દૂર તો કેવળ અને કેવળ ઇવન મેચબોક્સ જે છે, મેચબોક્સથી એક અંધકાર જતો રહે, ના જાય. મેચબોક્સની પર પેલી દિવાસ એમ સ્ટ્રાઇક કરીએ ને ત્યારે અંધકાર ફટ કરતો જતો રહે, ગભરાઈને કે હવે પેલા પેલી એક ઘસી રહ્યા છે, એટલે હું અંધકારે એક ગભરાઈ ગયો અને જતો રહે, ના જાય. એટલે ઘણીવાર આમ કરીએ છીએ, પણ તોય થતું નથી. એટલે કહેવાનો આશય એ કરે, અને પેલો જે અગ્નિ પ્રગટે, એ અગ્નિથી જ અંધકાર જાય. એટલે મેચબોક્સનું સ્ટ્રાઇકિંગ, દિવેલ, તેલ કે પછી દીવો, અને ખરીદવું, એના માટેના પૈસા, આ બધું એ સપોર્ટિવ વસ્તુ છે અંધકારને દૂર કરવા માટે. પણ અંધકારને વાસ્તવિક રીતે જે દૂર કરે એ તો કેવળ અને કેવળ અગ્નિ. એવી રીતે જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરે. એ જ્ઞાન પ્રાપ્તિ માટે જે કરો બધું આપણે અધિકારિત્વ, કર્મયોગ કરીએ, આ કરીએ, તે કરીએ, આપણા મનને શુદ્ધિકરણ માટે છે કે, એટલે એ બધી વસ્તુઓ એ સપોર્ટિવ છે. બીજી ભક્તિ કરીએ, સ્તોત્ર પાઠ કરીએ, આ કરીએ, પૂજા કરીએ, જપ કરીએ, તીર્થયાત્રા કરીએ, બધું બરાબર છે. એ બધું સપોર્ટિવ. જે દૂર કરે છેવટે અંધકારને, અજ્ઞાનને દૂર કરીએ તો કેવળ અજ્ઞાનરૂપી લાઇટ, પ્રકાશ. એટલે એ જ્ઞાન કે વિવેક, અને જ્ઞાન કયા રૂપમાં છે? વિવેક રૂપમાં છે. વિવેક કરીને સમજી લઈએ કે હું ખરેખર મુક્ત જ છું, સંસારથી મુક્ત છું. હું સંસારથી મુક્ત છું એવું સ્પષ્ટપણે, સ્ફુટમ આવું જાણીએ ત્યારે સંસારમાંથી મુક્ત બની જઈએ. નહીં તો આ પ્રકારનો ભ્રમ લઈને ફરીએ, હું સંસારી છું, સંસારી છું, સંસારી છું, અજ્ઞાનને કારણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.